द्योत सद्गुरु शतरूपं मम सीताम्बरीशोभितं कर्णीयकुण्डलशतशोभ्रुकुटं हिरण्मणिमण्डितम् नानमालमुक्तदी शोभितगलं पद्मासने सुस्थिरं दियावीरवीरसुप्रसन्नं वन्दनं त्रिनेत्रं दयालं शैलीर्कण्ठयुगर्वतीलकं श्वेताम्बरीमेखलं सकाङ्कृतशिरटूपुरुनखचितं द्विपञ्चताराधरी वन्दो सद्गुरु योगदण्डसहितं कविर्करुणामयं ध्यानमूलं गुरोर्मूर्तिं पूजारमूलं गुरुपदं मन्त्रोर्मूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुनिकृपा बंधने गुरोरपरखको અને વારવાર કરજોરી દયાકરણ સંશય હરણ સંતરૂપ પ્રભુતો वचन युचारो बंदगी सत्य प्रेम के साथ बोले सद्गुरु कबीर साहिब की जय। धनी धर्मदास साहिब की जय। काशी लहर तारा धाम की जय। 4 गुरुवंश 42 को पाए लागू सत्य नाम बंदगी साहिब की जय। 1008 नाम साहिब की जय। गुरुदयानंद साहिब की जय। परमात्मा सदगुरु कबीर साहेब जीवन चरित्र आज यूट्यूब चैनल फेसबुक माध्यम में गुरुदेव ने छत्र छाया में रहीने परमात्मा सदगुरु कबीर साहेब कलयुग में जीवों ने सदगति सारा रस्ता पर लाववा माटे काशीनी अंदर प्रगट्या तेमनु जीवन चित्र अहींया वाचूं तो परमात्मा सदगुरु कबीर साहेब कोई माता ना रज थी कि पिता ना बीजे थी क्यारे पैदा नहीं थी। अविनाशी पुरुष था परमात्मा कबीर साहेब कहे छे कि साहेब सबका बाप है बेटा किसी का नहीं जो बेटा होकर अवतरे
वो तो साहेब नाम नहीं। परमात्मा सदगुरु कबीर साहेब કહે છે કે સાહેબ એ सबका बाप અને જો કોકને કુખે જો અવતાર ધારણ કર્યો હોત, માતાના ગર્ભમાંથી જો જન્મ લીધો હોત તો સાહેબ નામ રાખ્યું ના। બીજી વાણીમાં સાહેબ કહે છે કે ગગન મંડલ से उतरे सदगुरु सत्य कबीर, जलज माही पोढ़न किया तो सब पीरन का। साहेब कहे छे કે જેઠ મહિનાની અંદર સોમવારના દિવસે પૂનમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં કાશી લહર તારા તલાવમાં લોકોની યાદી ફરી વળી હતી। કર્મકાંડથી લોકો પોકારી રહ્યા હતા। મુસલમાન જ્યારે હિન્દુ જાતિ પાતિનો ભેદભાવ હતો અને હિન્દુને મુસલમાન બનાવવા મારકૂટ કરતા જગત પોકાર કરી રહ્યું હતું। ત્યારે અખિલ બ્રહ્માંડના માલિક એવા પરમાત્મા સદગુરુ કબીર સાહેબ કાશીની અંદર લહરતારા તલાબમાં પ્રાગટ થવામાં પરમાત્માને આ જીવોને સુધારવા માટે ભટકેલા માનવને યથાર્થ દિશામાંથી નિર્દેશન માટે અનાહિત બ્રહ્મ સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબ દિવ્ય વિભૂતિ લઈને પૃથ્વી તલ ઉપર આવવું પડે છે। 15મી શતાબ્દીમાં જ્યારે અહિષ્ણુતા વ્યાપી હતી, હિન્દુ મુસ્લિમ બ્રાહ્મણ મુલ્લા સ્પૃશ્ય આંધી ફરી વળી હતી। આધ્યાત્મિક નૈતિક મૂલ્યોનું જ્યારે પતન થઈ રહ્યું હતું, સાધુઓને પણ મારવામાં આવતી હતી, કોઈ ભક્તિ કરી શકતું નથી। ત્યારે લોકો પોકાર પાડી રહ્યા હતા। એ સમયે માનવતાને જગાડવા માટે ભારતના ઐતિહાસિક ધરાતલ ઉપર પરમાત્મા સદગુરુ કબીર સાહેબનું પ્રાગટ્ય। સંવત 1456 ની અંદર બ્રહ્મ પૂર્ણિમા સોમવારના માંગલિક પ્રસંગે બ્રહ્મ મુહૂર્તમાં કાશીની અંદર કાશીની નજીક લહરતારા તલાવના કિનારે સ્વામી રામાનંદજીના શિષ્ટ શિષ્ય અષ્ટતાનંદજી ધ્યાનમાં બેઠા હતા।
તેમને અચાનક આંખ ખોલવી પડી. જેઠ માસની અંદર આકાશમાંથી પ્રકાશ પુંજ રૂપે કમળ પુષ્પ પર જ્યારે સદગુરુનું પ્રાગટ્ય થયું ત્યારે વીજળીનો ચમકારો થાય એમ ચૌ દિશામાં સૂરજ ઉગી ગયા, વંજવાળું થઈ ગયું. સ્વામી અષ્ટતાનંદજી ની આંખો ખોલી ગઈ, જોવા લાગ્યા, ઓહો કે આ શું થઈ રહ્યું છે. ત્યારે કમલ પુષ્પ પર જોયું ત્યારે પરમાત્માનું અવતરણ હતું. બાળક કમલના ફૂલમાં પ્રગટ હતા. ત્યારે આવું વિચિત્ર પ્રકાશ થયો અને આ બાળક કમળ ફૂલ પર પ્રગટ્યું. આ બાળક કોણ હશે એ જાણવા માટે સ્વામી અષ્ટતાનંદજી તેઓના ગુરુ પાસે સ્વામી રામાનંદજી પાસે જાય છે અને પૂછે છે કે હે ગુરુદેવ, કે જેઠ માસની આજે પૂનમ છે અને આ પૂનમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં 4:30 વાગ્યાના સમયમાં સોમવારના શુભ દિવસે આ પ્રકાશ થયો છે. હું ધ્યાનમાં બેઠો હતો, અચાનક જ મને આંખ ખોલવી પડી અને મેં જોયું તો કમળના ફૂલ ઉપર આ બાળક પ્રાગટ્ય હતું. એ કોણ હશે? પ્રકાશ પુંજના રૂપમાં અવતરેલું બાળક રામાનંદજી, સ્વામી રામાનંદજી કહે છે કે નક્કી કોઈક પરમ પુરુષ પરમાત્માનું અવતરણ હોવું જોઈએ. અને એ બાળક આગળ જતા પરમાત્મા સદગુરુ કબીર સાહેબનું નામ ધારણ કર્યું. જગતને કલયુગમાં બોધ જ્ઞાનનો ઉપદેશ આપે છે. પરમાત્મા કબીર સાહેબ જગતને બોધ આપે છે. ત્યારે સવારના પહોરમાં નીરુ અને નિમ્મા બંને નવ દંપતીના લગ્ન થયા હતા. નિમ્માના પિયરમાંથી નીરુ અને નિમ્મા કાશી તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં લહેરતારા તળાવ આવે છે. આ લહેરતારા તળાવની અંદર નિમાને હાથ પગ ધોવાનું મન થયું. સવારના પોરમાં હાથ પગ ધોઈ નાખું. તળાવમાં મસ્ત પાણી છે અને ચારે બાજુ સવારમાં પંખીઓનો કિલકિલાટ થઈ રહ્યો છે. સૂર્યોદયનું પ્રકાશ થતો જાય છે. ત્યારે નીમા નીરુને પૂછીને કમળના ફૂલમાં સદગુરુનું પ્રાગટ્ય છે તેમની નજર પડી જાય છે અને બાળક પરમાત્મા કબીર સાહેબ રડતા એ જોઈને નીમાને એમ થયું કે આ નાનું બાળક, આ કોમળું બાળક આ ફૂલ ઉપર કોણ મૂકી ગયું હશે? લાવો ને ચારે બાજુ અવાજ કરી જો. એમ કરીને નીમાએ ચારે તરફ તળાવમાંથી અવાજ કર્યો.
આ બાળક છે કોઈનું? આ બાળકને કોણ મૂકી ગયું છે? ત્યારે ચારે બાજુથી કોઈ અવાજ મળ્યો નહીં. ત્યારે નીરુને બોલાવ્યા, એ સાંભળો, સાંભળો છો ને? આ બાજુ આવો. આ બાળકને કોક મૂકી ગયું છે આ કમળના ફૂલ. કમળનું ફૂલ કેવું અને કેવી એની દાંડી. અલૌકિક વાત છે કે આ કમળના ફૂલ ઉપર બાળકનું વજન કેવી રીતે ફૂલ ખમી શકે. પણ સત્પુરુષ કવિ સાહેબ તો ખાલી દેહ ધારણ કર્યો હતો, એમનો વજન નહોતો. સાહેબ કહે છે કે नहीं मेरे हाड़ नहीं मेरे छाम, हम तो सतनाम उपासी, अब हम अविगत से चली आया, मेरा भेद मर्म नहीं पाया. સાહેબનું કોઈ હાડકું ચામડું લોહી નથી. સાહેબ કહે છે, पानी से पैदा नहीं, पानी से पैदा नहीं, श्वासा नहीं शरीर, मेरे हाड़ चाम लोहे नहीं, ताका नाम कवि. કવિ સાહેબ કહે છે કે પાણીથી હું પેદા નથી થઈ, મારા શરીરનું હાડકું ચામડું લોહી એ નથી, અને મારું નામ કબીર છે. કબીર નામ ધારણ કરે છે, આગળ આવે છે. નીરુનીમાં 9 દંપતી મુસ્લિમ વણકર જ્ઞાતિના હતા, અને આ બાજુ નીરુને બોલાવ્યા, અને નીરુ નીમા બંનેની સંમતિથી આ બાળકને ઘરે લઈ જાય છે. આ બાળ સત્પુરુષને ઘરે લઈ જાય છે, પણ એમને ખબર નથી કે આ તો બાળક જ છે. આ પરમાત્મા કવિ સાહેબ છે એ કોઈને ખબર નથી. ત્યારે ઘરે ગયા પછી આખા ગામના લોકો ભેગા થયા. બધા પૂછવા લાગ્યા કે આ દંપતીને આ બાળક ક્યાંથી, આ કોનું બાળક લઈ આવ્યા છે, આ કઈ જ્ઞાતિનું બાળક છે? આવા પ્રશ્ન કરવા લાગ્યા. નીરુનીમાને ઘરે નામકરણ કરવાનો પ્રસંગ. નીરુ જ્ઞાતિ જાતિની તો ખબર છે નહીં, એટલે એક બાજુથી બ્રાહ્મણોને બોલાવ્યા, પંડિતોને, એક બાજુ કાજીઓને બોલાવ્યા, અને જ્યારે નીરુ અને નીમા બાલ સ્વરૂપ સદગુરુ કબીર સાહેબને લઈને બેઠા છે, અને એક બાજુ કાજ અને એક બાજુ પંડિતો બેઠા છે. કાજીઓ કુરાનમાં નામ જોવે છે ત્યારે કબીર નામ નીકળે છે. ઓહો, ત્યાં કબીર નામ! વારંવાર તપાસ કરે છે, વારંવાર કુરાનમાં કબીર નામ નીકળે છે. એક બાજુ પંડિતો પોથીમાં જુએ છે, વારંવાર જુએ છે, અને વારંવાર કબીર નામ નીકળે છે. આ કબીર નામ! બધા ચિંતામાં પડે. પંડિતો કાજીઓને જુએ છે, કાજી પંડિતોને. ત્યારે બાળ સ્વરૂપ સદગુરુ કબીર સાહેબ બોલે છે કે કલયુગમાં મારું નામ કબીર જ રહેશે. કલયુગમાં મારું નામ કબીર જ રહેશે.
તમે મારા નામની ચિંતા કરશો નહીં. ત્યારે કલિયુગમાં નામ કબીર રહેશે. માતા પિતા તો તેઓ ચિંતામાં હતા કે આ બાળક દૂધ નતું પીતા. આ બાળક દૂધ નતું પીતા એટલા માટે માતા અને પિતા ચિંતામાં હતા. ત્યારે બાળ સ્વરૂપ સદગુરુ કબીર સાહેબ કહે છે કે તમે મારે માટે એક 7 દિવસની વાછરડી લઈ આવો. આવું જન્મેલી ગાય હોય ને 7 વર્ષની વાછરડી હોય એ વાછરડી લઈ આવો અને એમાંથી દૂધ કાઢો એમ કહ્યું. ત્યારે 7 દિવસની નાની વાછરડી લઈએ સદગુરુએ સૂતા સૂતા દ્રષ્ટિ કરી અને નીચે એમને એમ વાસણ ભરાઈ ગયું દૂધનું. એ દૂધ લઈ આવી અને એ દૂધ પાદું. ત્યારે પરમાત્મા સદગુરુ કબીર સાહેબે દૂધ પીધું હતું. આવા હતા સત્પુરુષ કબીર સાહેબ. કહે છે 7 દિવસ કી બચિયા મંગાઈ તહાં તો દૂધ દુહાયા अब हम अविगत से चले आया मेरो वेद भरम नहीं पाया मेरो वेद रे मरम नहीं पाया नहीं मेरे हाड चाम नहीं लोही हम तो सतनाम जो पासी સતનામયો પાસી. આવા મહાપુરુષ સદગુરુ કબીર સાહેબ હતા. તો આ નિરુનિમાને ઘરે મોટા થયા પછી પરમાત્મા સદગુરુ કબીર સાહેબ 11 વર્ષની ઉંમરમાં બાળ સદગુરુ કબીર સાહેબ કાજીને પંડિતોને ઉપદેશ આપવા લાગ્યા. ઉપદેશ આપવા લાગ્યા. દેશ વિદેશમાં તેમનું જ્ઞાનનું પ્રચારણ, તેમના જ્ઞાનનું સત્સંગ ચાલુ થયું. ત્યારે લોકો બધા કહેવા લાગ્યા કે આ બાળક આટલું જ્ઞાન કરે છે પણ એમના કોઈ ગુરુ નથી. તે બીજા ભાગમાં બતાવ્યું છે. આ પેલો ભાગ કહી અહીં વાણીને વિરામ આપું છું. મારા ગુરુદેવની છત્રછાયામાં બેસીને આજે યુટ્યુબ ચેનલથી આ સત્સંગ લાઈવ પ્રસાર કર્યું. તે મારા ગુરુદેવને ત્રિવાર બંદગી સાહેબ, ત્રિવાર બંદગી સાહેબ, ત્રિવાર બંદગી સાહેબ, સત્યનામ સાહેબ બંદગી સાહેબ.